છોટાઉદેપુરમાં કેસર હોસ્પિટલમાં બોકડિયા ગામના એક દર્દીનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. તેના પરિવારે આત્મા લેવા માટે બળવા વિધિ કરવા માટે બોલાવી અને કમ્પાઉન્ડની બહાર વિધિ વિધાન કરે છે. આ બળવા વિધિમાં ધૂણે છે અને આવા ક્રિયાકાંડ કરે છે. વિજ્ઞાન જાથા બહુ સ્પષ્ટપણે માને છે કે ભારતમાં આત્માના નામે અનેક તૂત ચાલે છે. તેમાંનું આ એક હોસ્પિટલ બહારનું બળવા વિધિ એક તૂત જ છે. આવા તૂતથી ભ્રમ ફેલાય છે, ભય ફેલાય છે અને માનસિક હાનિ પહોંચે છે. તો આવા બળવા વિધિ કરનારથી લોકોએ દૂર રહેવું જોઈએ, સાવધાનની અપીલ કરે છે. વિજ્ઞાન જાથાએ અનેક પર્દાફાશ કર્યા છે. આવી બળવા વિધિની અંદર આત્માને લેવા, તેડવા જવું, બહાર મૂકવા જવું, મોક્ષ આપવું, આ તદ્દન હંબક અને બેબુનિયાદ, અવાસ્તવિક છે અને અવૈજ્ઞાનિક છે. માત્ર ને માત્ર આવા વિધિ કરનાર પોતાના લાભ માટે સમાજને, લોકોને ગુમરાહ કરે છે. તેથી સાવધાન રહેવું જોઈએ છે. બળવા વિધિ કરનાર આ લોકોનું શારીરિક, માનસિક, આર્થિક શોષણ કરે છે. એટલે લોકોએ ધ્યાન રાખી અને આવા વિધિ વિધાનથી દૂર રહેવા જાથા અપીલ કરે છે. વિજ્ઞાન જાથાએ મેડિકલ સારવાર દરમિયાન મોત થયેલા છે અને પીએમ રિપોર્ટ વખતે પણ, ડેથ સર્ટિફિકેટ વખતે પણ, એનું પોસ્ટમોર્ટમમાં અનેક કિસ્સાઓને તપાસ્યા છે. અને જે આત્માના નામે જે ખોટી વાત થાય છે, ભ્રમ ફેલાવા થાય છે, તે સદંતર ખોટી, બેબુનિયાદ હોય. લોકોએ સાવધાની રાખવા અપીલ કરવામાં આવે છે. છોટાઉદેપુરની ઘટના છે, તેની સામે કાનૂની કાર્યવાહીની જાથા માગણી કરે છે. Now,